તમારી જે 99 રૂપિયાની રીલ થતી તમે તેથી કેમ સુકરવાના નથી વિડિયો ડિલીટ થઈ ગઈ અને એ તમે કર્યો હે ડિલીટ થઈ નથી હા એ ઘણા સમય પહેલા કરેલી છે ડિલીટ આજે નથી કરેલો ને એ તમે જે અગ્નિકાંડમાં નામ આવ્યું ત્યારે તમે કરેલો છે નામ તો ખોટું બોલ્યા અને તમને હું જ્યારથી ઓળખું ને સાહેબ મારી પાસે તમારી આખી કુંડલી તમે જે ઓલા ભુવા આપણા થાન ની અંદર હતા ને જે મેરડી માંથી તમે કરો ને વિશ્વાસ મેરડી થી તેદું હું તમને ઓળખું છું સરસ બરોબર એટલે કદાચ તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ કરી શકું એમ છો મારી વાત સાંભળો અમારે તમને હજી મારે વિડીયો અત્યારે તમને મારે રેકોર્ડિંગ ચાલુ છે હું સ્પષ્ટતા રાખીને કહું ટીઆરપી ગેમ ઝોન ની અંદર તમને ત્યાં આપણે કાયદેસર આરોટા જે જમીન છે ને એની ઉપર તમને આમ રોડ આવી રાતે 12 વાગે અને તમારો વિડીયો આપણે બનાવવાનો છે કેવો કે તમે ધરતીને ચોટતા હોય ને એવો કેવો કારણ કે ત્યાં બધાના દીકરા હોમાણા છે નાના બાળકો હોમાણા ઈ તમે 12 વાગે રીલ્સ તમારી બનાવવાની તમે જો અત્યારે મારી સામે નહીં આવો મેં પોલીસને ખુલ્લે આમ કીધું છે કે સાહેબ જો આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશી બરોબર અને તમને ન્યાય ટીઆરપી આજ રોજ સુરેશભાઈ પ્રજાપતિ કે જેઓ શોર્ટ વિડીયો બનાવી અને પોતાની આજીવિકા અને ગુજરાન ચલાવે છે આ બાબતમાં વિજ્ઞાન જાથા ખાસ કરીને ઝુકાવ્યું છે આજે અમે તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરી અને ટીઆરપી ઝોન ગેમ ઝોનમાં જે બનાવ બન્યો છે જે ખૂબ જ દુઃખદ અને અઘટિત બનાવ છે પરંતુ તેનો લાભ છે અમુક લેભાગુ તત્વો લેવા શરૂ થઈ ગયા છે તેને ચીમકી આપવા તેના સામે ગુનો નોંધવા માટે વિધિવત રીતે અમે અરજી અને ફરિયાદ આપી છે આજે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને રૂબરૂ રજૂઆત કરી છે તેમાં ધર્મેશ સુરેશભાઈ વાઘેલા નામનો શખ્સ છે કે જે ટીઆરપી ગેમ ઝોનના 2 દિવસ પછી ઓડિયો અને વિડીયો વાયરલ કરી અને સુરેશ પ્રજાપતિને હેરાન પરેશાન કરે છે આખો દિવસ મોબાઈલ કરી બીજા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કાર્યવાહી કરી અને હેરાનગતિ કરી છે એનો ઉદ્દેશ અને ઉઠાવ અમે જોઈ છીએ તે માત્ર બ્લેકમેલિંગનો ઈરાદો હોય તેવું અમને લાગે છે તો બીજા જે શખ્સો છે જે ખોટો અપ્રચાર કરે છે એને માત્ર ને માત્ર શોર્ટ ફિલ્મ વિડીયો 1.5 મહિના ટીઆરપીના 1.5 મહિનો પહેલાં બનાવી છે અને પછીના લોકોએ જે એના શોર્ટ ફિલ્મ અને જાહેરાત મૂકી છે તેની સામે વાંધો નથી માત્ર એક વ્યક્તિ કે જેઓએ આ કામની અંદર પ્રગતિ કરી છે આગળ વધ્યા છે સોશિયલ મીડિયામાં પોતે સારું નામ ને પ્રતિષ્ઠા ધરાવે છે તેને ડાઘ આપવા માટેનો આવું વિકૃત હરકત કરે છે તો આવા કોઈ પણ શખ્સો હોય તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને હું જયંત પંડ્યા મારો મોબાઈલ નંબર આપું છું 98 252 16 6 89 આ સુરેશ પ્રજાપતિ સંબંધી કોઈ પણ હકીકત હોય તો અમને જાણ કરશો અમે ઉચ્ચ લેવલે પણ રજૂઆત ગાંધીનગર કરી અને આવા જે વિકૃત મગજના અને રૂપિયા પડાવવા માટેનો જે કારસો કરે છે તેને સબક આપવા માટે નિર્ધાર કરેલ છે અને આગામી દિવસોની અંદર એની સામે ગુનો દાખલ અને બદનક્ષી માનહાનિનો કેસ પણ દાખલ કરવાની અમે તૈયારી કરી રહ્યા છે એને ટૂંક સમયમાં નોટિસ પણ મળશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે સુરેશ પ્રજાપતિ પોતાની મહેનત અને દીર્ઘદ્રષ્ટિથી આગળ આવેલ છે પોતે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને ખૂબ જ મહેનતુ છે અને આવા મહેનતુને કારણે તેના હરીફ લોકો છે એક થઈ અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હેરાનગતિ કરે છે તે ચલાવી લેવામાં નહીં આવે અને કોઈ પણ શખ્સો છે ખોટી રજૂઆત કરશે તો કાયદા મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે।